નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસ નિમિત્તે ઐતિહાસિક રથયાત્રા નીકાળવામાં આવી હતી। જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ ઉપર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રા વાત્રાનું આયોજન તારીખ 10/4/2025ના રોજ કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે। આ રથયાત્રા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળી અને પાલડી 4 રસ્તા ભેગી થઈ હતી। ત્યાંથી કુંડલપુર નગરી વલ્લભ સદન રિવરફ્રન્ટ આશરે સવારે 10 વાગે પહોંચી હતી। ત્યાં ધર્મસભા યોજાઈ હતી અને 10,000 કરતાં વધુ જૈન ભક્તો એક સાથે માંડી અને ભગવાન મહાવીરનું જન્મ કલ્યાણક મહામહોત્સવ મનાવવામાં આવ્યો હતો। તો અમદાવાદના 56 મંદિરોના દિગંબર જૈન ભક્ત આ વિશાળ રથયાત્રામાં જોડાયા હતા, જેની કુલ સંખ્યા 10,000 કરતાં વધુ હતી। ભગવાન મહાવીર 700 કિલોના ચાંદીના રથ ઉપર બિરાજમાન થઈ શહેર નગર ભ્રમણ કરી અને કુંડલપુર નગરી વલ્લભ સદન પહોંચ્યા હતા। સંધ્યાકાળે મહાઆરતી અને વિરાટ હાસ્ય કવિ સંમેલન યોજાશે। તો આ મહામહોત્સવમાં મુનિશ્રી અને માતાશ્રીના સાનિધ્યમાં રહેશે તેમજ વિશેષ આશીર્વાદ આપવામાં આવશે। હું મયંકભાઈ મહાવીરભાઈ કુણાવત, સહસંયોજક ભગવત મહાવીર જન્મ કલ્યાણક મહામહોત્સવ સમિતિ શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ મંત્રી તરીકે કામ કરી રહ્યો છું। આ મહાવીર જયંતિ જે તમે આ જોઈ રહ્યા છો, આ એક જન્મ કલ્યાણકથી આ એક ઉત્સવના રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે। ઉત્સવની અંદર 10,000થી વધુ ધર્મ ભક્ત જોડાયેલા છે। અંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ બાજુ 10,000થી વધુ સ્વામી વાત્સલ્ય ભોજન પ્રસારિત ચાલી રહી છે। આ ઐતિહાસિક છે। આ ગુજરાતની અંદર ઐતિહાસિક છે। આ અમદાવાદ ઇન્ડિયાની અંદર ઐતિહાસિક બની રહ્યો છે। આના જેની અંદર 19થી વધુ ઝાંખીઓ અને 700 કિલો ચાંદીનો રજત રથ આવ્યો છે, જેમાં ભગવાન શ્રીજી પર બિરાજમાન થયા છે એ ચાંદી રથ પર અને નગર ભ્રમણ કરી રહ્યા છે। ભગવાન આજે રોડ પર આવ્યા છે, રોડ પર ભગવાનને લાયા છે। લોકો તરસી રહ્યા છે કે અમે ભગવાનનું દર્શન ક્યારે કરીશું। એ પણ એ રજત રથની ઉપર ભગવાન બેસી બિરાજમાન થયા છે। આ એક અનુભવ, એક ડિફરન્ટ એક્સપિરિયન્સ છે જે આજ સુધી કોઈ દિગંબર જૈન સમાજનો વ્યક્તિએ એક્સપિરિયન્સ કર્યો છે। ઇટ્સ એન અનબિલીવેબલ એન્ડ ઇટ્સ એન હાઈએસ્ટ રેકોર્ડ જે આટલી જ સમાજ 19 સમાજ 56 મંદિર 10,000થી વધુ ધર્મ ભક્તિઓ એક મંચ પર એક સ્થાન પર ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મનાઈ રહ્યા છે। ભગવાનનો જન્મ થઈ રહ્યો છે અંદર। આનાથી વિશેષ અનુભૂતિ તમને ક્યારેય નહીં થઈ હોય, મને તો નથી થઈ। એટલે અમે આજે મહામહોત્સવ એક અલગ ઉલ્લાસથી ભગવાન મહાવીર સ્વામી ઉત્સવ મનાઈ રહ્યા છે અને દરેક દિગંબર જૈન ધર્મોએ બધાના પ્રતિષ્ઠાન બંધ રાખ્યા છે। આ એક વિશેષતા છે આપણા જૈન ધર્મ। कटारिया अहमदाबाद दिगंबर जैन समाज का प्रमुख ये महावीर जयंती का जो इधर से जो जुलूस है और ये पूरी जनता के साथ बहुत ही शान से चला है और इतनी जनता पहली दफ़ा यहाँ सारे मंदिरों के साथ ये ज्वाइन हुई है और बहुत ही विशाल काय का जुलूस इस तरफ आया है। इसके लिए